પાવાગઢમાં આબ ફાટ્યું, ડૂબી લાખો રૂપિયાની કારો. તો પાવાગઢના પગથિયા પરથી ધોધ વહ્યો. મધ્ય ગુજરાતમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ છે. હાલોલ પાવાગઢમાં આબ ફાટ્યું. 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા હાલોલ અને પાવાગઢ ડૂબી ગયું છે. પાવાગઢ મંદિર પર જાણે મેઘરાજાએ અભિષેક કર્યો હોય તે રીતે વરસાદ ખાબકી જતા પાવાગઢના ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો હતો. પાવાગઢના પગથિયા પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. જાણે કોઈ નદીનો પ્રવાહ વહેતો હોય તે રીતે ડુંગર પરથી પાણી નીચે આવી રહ્યું હતું. બીજી તરફ ડુંગર પર અનરાધાર વરસાદથી આહલાદક નજારો સર્જાયો હતો. વરસાદ વચ્ચે લોકો માતાજીના દર્શન કરવા પહોંચ્યા. કુદરતી નજારો નિહાળી લોકો અભિભૂત થયા. હાલોલમાં તો વહેલી સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધા. 6 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો. જાણે અહીં આબ ફાટ્યો હોય તેવી સ્થિતિ સર્જાતા હાલોલના હાલ બેહાલ થઈ ગયા. હાલોલને મેઘરાજાએ એવું બાનમાં લીધું કે હાલોલ પાણીમાં તરવા લાગ્યું. સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. હાલોલ તાલુકામાં વહેલી સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદને કારણે સમગ્ર હાલોલ શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. સવારના 6 થી 12 વાગ્યા સુધીના નોનસ્ટોપ 9 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા શહેરના એક માર્ગ પર પાણીનું સામ્રાજ્ય છવાયું. જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણીની જ મનમાની જોવા મળી. સુપડાધાર વરસાદથી શહેરીજનો સંકટમાં મુકાઈ ગયા. શહેરના હવેલી શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, કંજરી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. શહેરમાંથી પસાર થતા બાયપાસ, વનવેમાં પાણી ફરી વળતા આખા રોડ રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ ગયા. અવિરત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું. સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. મકાનોથી માંડી લોકોની દુકાનોમાં પાણી ઘૂસી ગયા. સવારથી જ લોકો પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા. તો પાણીનો પ્રચંડ પ્રવાહ જુઓ. હાલોલની સોસાયટીઓ જાણે નદી બની ગઈ હોય તે રીતે પાણીનો પ્રવાહ વહેતો થઈ રહ્યો છે. નદીના તોફાની પાણીની જેમ પાણી વહેતા પાર્ક કરેલા વાહનો ડૂબવા લાગ્યા. એક કારને પાણીએ ઘેરી લીધી. કારના બોનેટ ઉપર પાણી પહોંચી ગયું. તો મુકુંદલાલ સોસાયટીની બાજુમાં વિશ્વામિત્રી નાળું પણ ઓવરફ્લો બનીને વહેતું જોવા મળ્યું. તો હાલોલ ગોધરા રોડ પરના હાલ પણ જોઈ લો. ચારે તરફ પાણીએ એવો કબજો જમાવ્યો કે વાહનોથી માંડી મંદિર બધું જ ડૂબી ગયું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું. હાલોલ તળાવ થયું ઓવરફ્લો અને ધસમસતા પાણી અરાદ રોડ પર ફરી વળ્યા. અરાદ રોડ ઉપર ઢીચણસમાં પાણી ફરી વળતા માર્ગ બંધ કરાયો. યમુના કેનાલ પાણી પાવાગઢ રોડ વિસ્તારમાં ફરી વળ્યા. દુકાનો સહિતમાં પાણી ઘૂસી ગયા, જેથી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને નુકસાન થયું. બીજી તરફ પાવાગઢ રોડ ઉપર આવેલા ટાવર પાસે પસાર થતા કોતરમાં વરસાદી પાણી ફરી વળતા આજુબાજુના દુકાનદારો સહિત સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. પાણીનો પ્રવાહ એટલો બધો છે કે લોકોને ઘરમાં રહેવા મજબૂર થવું પડ્યું. હાલોલ નગરના સ્થાનિક લોકો રોજગાર ધંધે જતા ઘરોમાં અટવાઈ ગયા છે.